હેલો ફ્રેન્ડ્સ, આજે અહીં બની રહી છે ગરમા ગરમ સુખડી. અહીં મારે લોટ શેકાઈ ગયો છે. અહીં મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને તે મારે શેકાઈ ગયો છે. સરસ લાલ થઈ ગયો છે. હવે તેમાં આપણે ઉમેરીશું 2 ચમચી ગુંદર. સરસ લોટ શેકાઈ ગયો છે ત્યારબાદ જ આપણે નાખીશું 2 ચમચી કાચો ગુંદર લીધો છે, તેને મેં અંદર નાખી દીધો છે એટલે સરસ મજાનો ફૂલીને બહાર આવી જશે. અહીં ગુંદરને આપણે પહેલેથી તળવાની કોઈ જરૂર નથી, સરસ શેકાઈ જાય છે. આમાં પણ ગુંદર સરસ રીતે બધો જ ફૂલી ગયો છે અહીં આપણો. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. ગુંદર આપણો શેકાઈ ગયો છે અને લોટ પણ શેકાઈ ગયો છે સરસ. હવે આપણે સરસ રીતે શેકાઈ ગયો છે. ત્યારબાદ જ આમાં ગળ નાખવાનો છે અને એ પણ ગેસ બંધ કરીને. અહીં મેં જેટલો લોટ લીધો હતો તેટલો જ પ્રમાણમાં ગળ લીધો છે. ગળ પણ સહેલાઈથી ઓગળી જશે, સરસ રીતે પાક આવી જશે, કેમ કે લોટ આપણો એકદમ જ ગરમ છે એટલા માટે. અને જો ગેસ ચાલુ હશે તો સુખડી તમારી કઠણ થશે. આ સુખડી એકદમ પોચી સરસ રૂ જેવી થશે. અહીં આપણો ગોળ પણ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. જોઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે આમાં 1 ચમચી સૂંઠ પાવડર લીધો છે, કોપરાનું છીણ અને કાજુ બદામ છે તે આમાં ઉમેરી દઈશું. તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એને થાળીમાં લઈ લઈશું. આ મિશ્રણને જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ મિશ્રણને થાળીમાં લઈ લઈશું. એકદમ સરસ પોચી રૂ જેવી સુખડી થશે આ. અહીં આપણી સુખડી બનીને સરસ રીતે રેડી થઈ ગઈ છે અને તેના આપણે ઢેફલા પાડી લઈશું સરસ રીતે. આ રીતે સુખડી બનાવશો તો એકદમ સરસ પોચી બનશે. સુખડી બની ગઈ છે આપણી સરસ મજાની અને ઢેફલા પણ પડી ગયા છે. અને જો તમને અમારો આ વિડીયો સુખડીનો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.